આજે આપણે કોલરવાળું બ્લાઉઝ બોર્ડરવાળી સાડીમાંથી કટિંગ કરીશું. એ પણ મારવાડીમાં પણ પહેરી શકાશે, સાડીમાં પણ પહેરી શકાશે અને ચોલીમાં પણ પહેરી શકાશે. એ ટાઈપનું બ્લાઉઝ કટિંગ કરતા શીખીશું. જે મેં આગળની સાઈડ બતાવેલા વિડીયોમાં કે આપણે અંદરની સાઈડમાં મારવાડીમાં પહેરી શકાય, ચોલીમાં પણ પહેરી શકાય અને સાડીમાં પણ પહેરી શકાય. તો એનું કટિંગ એકદમ કમ્પ્લીટ શીખીશું અને એ પણ માપ લઈને ટેપથી જ શીખીશું. તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ફિટિંગ આવી ગયું છે અને એ પણ બધી સાઈડ બોર્ડર આવી ગઈ છે. તો સૌ પહેલાં આપણે અસ્તર લેવાનું છે. અસ્તરને ડબલ રાખવાનું છે, સિંગલ નથી રાખવાનું. અને જે ડબલ સાઈડ પેક સાઈડ હોય એને આપણે એ સાઈડથી જ પાછળનો ભાગ કટિંગ કરવાનો છે. તો સૌ પહેલાં આપણે લંબાઈ લઈ લેવાની છે. લંબાઈ આપણે 15 હતી, તો આપણે એક્સ્ટ્રા 1 ઇંચ વધારે લેવાની છે. સિલાઈનું ત્યાં પોઈન્ટ કરી દેવાનું. જો લંબાઈ 15ની આવતી હોય તો 1 ઇંચ વધારે લઈ લેવાની. 16ની આવતી હોય તો એનાથી પણ કોઈ પણ લંબાઈ આવતી હોય એના કરતાં 1 ઇંચ જેટલી લંબાઈ વધારે લઈ લેવાની. હવે આપણે શોલ્ડરનું માપ લઈશું. શોલ્ડર આપણે 15ના છે તો 15ને આપણે અડધા કરી દેવાના અને ત્યાં આવી રીતે પોઈન્ટ કરી દેવાનો અને પછી સીધી લાઈન લઈ લેવાની. જેટલા આપણા શોલ્ડર આવતા હોય એના અડધા કરી ત્યાં પોઈન્ટ કરી દેવાનું. પછી નીચેની સાઈડથી ઉપરની સાઈડ જે પોઈન્ટ કરેલો હોય ત્યાંથી આપણે 1 ઇંચ જેટલું સાઈડમાં ક્રોસ કરી દઈશું. ઉપરની સાઈડમાં જે લંબાઈ આવે છે એના કરતાં આપણે ઉપરની સાઈડમાં એક ક્રોસ આપી દેવાનો 1 ઇંચ જેટલો શોલ્ડરથી. હવે સૌ પહેલાં આપણે કમર લેશું. કમર આપણે 26ની છે તો 26ને આપણે 4 ભાગ કરી દેવાના. પછી ત્યાં ફિટિંગનું એક પોઈન્ટ કરી દેવાનો. જે કમર આપણા કસ્ટમરની હોય એને આપણે 4 ભાગ કરી દેવાના. પછી 1 ઇંચ જેટલું આપણે ટક્સનું કાઢી લેવાનું. પછી જે 1.5 ઇંચ જેટલા બાજુમાં સાઈડમાં મેં નિશાન કરેલા છે એ આપણે પ્લેટના કરેલા છે. પહેલો નિશાન જે છે એ આપણે ટક્સનું છે, પાછળ ટક્સ લેશું એનું. બાજુના જે બીજો મોટો 1.5 ઇંચ જેટલો છે એ આપણે પ્લેટનો લીધો છે, 1.5 ઇંચ જેટલું લેવાનું છે. જો આપણો કસ્ટમર કહે કે વધારે લેજો પ્લેટ તો આપણે 1.5 ઇંચ કરતાં વધારે લઈ લેવાના. હવે આપણે આર્મોલ લેવાનો છે. તો આર્મોલમાં આપણે જે આર્મોલનું માપ હોય ફરતું એના 3 ભાગ કરી દેવાના. 3 ભાગ કરી અડધા ઇંચ જેટલું ઉપરથી છૂટું રાખી દેવાનું. આપણે જે સિલાઈ લેશું એનું ત્યાંથી સીધી લાઈન લઈ લેવાની. જે આપણે આર્મોલ ફરતો રાઉન્ડનો ભાગ આવે એના 3 ભાગ કરવાના. ટેપથી 3 ભાગ કરી અને જે શોલ્ડરનો ભાગ છે ત્યાંથી અડધો ઇંચ જેટલું છોડી દેવાનું. જે આપણે સિલાઈમાં લેવી એટલા માટે. એના પછી આપણે ચેસ્ટનું માપ લેવાનું. વચ્ચેનું જે માપ આવે છે ચેસ્ટનું એ માપ લેવાનું. ચેસ્ટનું માપ લઈ અને એને પણ 4 ભાગ કરી દેવાના. પછી કમર અને જે આપણે ઉપરની સાઈડમાં દોરેલો છે આર્મોલનો ભાગ એના વચ્ચોવચ એ પોઈન્ટ કરી દેવાનો. ચેસ્ટનું માપ આવી જ રીતે કરી શકાય, 4 ભાગ કરી દેવાના પહેલાં. હવે આપણે અપર ચેસ્ટનું માપ લેવાનું છે. અપર ચેસ્ટનું માપ આપણે જે આર્મોલ આવેલો છે ત્યાં બરાબર એ જ સાઈડમાં રાખીશું. અપર ચેસ્ટ એટલે આપણે જે છાતીનો ભાગ આવે છે ત્યાંથી ઉપરની સાઈડ આપણે માપ લેવી છે એ છે. અને ચેસ્ટ એટલે આપણે છાતીનો ભાગ જે આવે છે એનો છે. તો આવી રીતે અત્યારે આપણે ફિટિંગ આવશે, તમે જોઈ શકો છો. હવે જે અપર ચેસ્ટનું માપ છે ત્યાંથી આપણે સીધી લાઈન લઈ લેવાની છે પ્લેટ માટે. પછી સાઈડમાં આપણે પ્લેટ લઈ લેવાના છે સીધા. જે નીચેની કમરનું માપ છે ત્યાંથી આપણે ઉપર પ્લેટ રાખવા હોય એટલા રાખી દેવાના. તમે જોઈ શકો છો જે નીચેનો ભાગ ક્રોસનો વધેલો છે એ આપણે ટક્સમાં વહી જશે અને સીધી જે ડબલ લાઈન છે એ આપણે એટલા પ્લેટ રહેશે. હવે કટિંગ કરી લેવાનું છે. બોડી ફિટિંગનું માપ સૌ પહેલાં લઈ લેવાનું. પછી આવી રીતે દોરી લેવાનું. પછી જે આપણે ચોકનું નિશાન છે એના ઉપર બરાબર કટિંગ કરી લેવાનું. તો પાછળનો ભાગ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આવી રીતે ઉપર શોલ્ડરનો અડધો ભાગ કરી દેવાનો અને નીચેની સાઈડમાં ટક્સનો એક પોઈન્ટ કરી લેવાનો. પછી જે રાઉન્ડવાળો ભાગ પાછળથી આપણે 2.5 ઇંચ જેટલું 2 થી 2.5 ઇંચ જેટલું ગળું રાઉન્ડમાં થોડુંક આપી દેવાનું. જેથી કરી આપણે જે કોલર બને ત્યાં પાછળની સાઈડમાં વચ્ચેની સાઈડમાં ક્રીજનું આવે એટલા માટે. આ કટિંગ તમે પાછળ નહીં કરો તો આપણે જ્યારે કોલર બનશે તો વચ્ચેની સાઈડમાં ક્રીજ આવશે ઝીણી ઝીણી. હવે આગળનો ભાગ લઈ લેવાનો છે. જે પાછળનો ભાગ નીકળશે એમાં જ આપણે ટક્સવાળું આગળથી કટિંગ કરીશું. પાછળનો ભાગ જે કટિંગ કરીને લઈ લેવી તો આપણે આગળના ભાગમાં ડબલ અલગ અલગ માપ ન લેવું પડે. આવી જ રીતે જે પાછળનો ભાગ છે એમાંથી જ આપણે આગળનો ભાગ કાઢી લઈશું.
આગળનું માપ જે હોય ગળાનું એને સીધી લાઈન કરી ચોરસ બનાવી અને પછી આ રાઉન્ડ આપી દેવાનો અને આગળના ભાગમાં આવી રીતે 1/2 ઇંચ આર્મહોલમાં પણ ઉતારી લેવાનું. શોલ્ડર આપણા સેમ એ જ આવશે, ફક્ત આગળનું ગળું જે છે એ જ આપણે મોટું કરવાનું છે અને સાઈડનું 1 ઇંચ ઉતારવાનું છે અને નીચેની સાઈડમાં જે કમરથી નીચેનો ભાગ છે ત્યાં પણ આપણે 1 ઇંચ ઉતારી લીધું છે, જે આપણે વચ્ચેના ભાગમાં ટક્સ પડશું એટલા માટે. હવે આપણે ટક્સના નિશાન કરી લઈશું. તો આવી રીતે બરાબર સેન્ટરનું શોલ્ડરનું માપ આવે છે ત્યાંથી પણ લઈ શકો અને તમારે બોડી ફિટિંગ હોય તો એ પ્રમાણે પણ લઈ શકો. ટક્સ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, બધા ટક્સ મળવા ન જોઈએ, છૂટા જ રહેવા જોઈએ. એક ટક્સ વચ્ચે એક ટક્સનો આપણે 1 ઇંચ જેટલો ગેપ રહેવો જોઈએ. સ્ટિચિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, ટક્સ મળવા ન જોઈએ, છૂટા જ રાખવાના છે. હવે આપણે સ્લીવનો ભાગ કટિંગ કરી લઈશું. હવે સ્લીવ કટિંગ કરતી વખતે આપણે જ્યારે બ્લાઉઝ કટિંગ કરેલું છે ત્યારે ડબલ કાપડ રાખેલું હતું અને સ્લીવ કટિંગ કરવામાં આપણે 4 વાળું કાપડ રાખવાનું છે. ડબલ કરી અને ડબલ કરી દેવાનું એટલે 4 થરું અંદરની સાઈડમાં ડબલ સ્લીવ નીકળે એટલા માટે. આગળ પાછળનો ભાગ કટિંગ કરવી ત્યારે આપણે એ ડબલ કાપડ રાખવી છે. આમાં આપણે 4 વાળું કાપડ રાખવાનું છે. સૌ પહેલાં આપણે 4 વાળું કાપડ રાખી દેવાનું અને એની લંબાઈ લઈ લેવાની. લંબાઈ જો આપણે 11ની હોય તો 12ની રાખવાની, 1 ઇંચ વધારે લઈ લેવાની. 1/2 ઇંચ નીચે સિલાઈમાં જશે અસ્તર પલટાવવામાં અને 1/2 ઇંચ જેટલું ઉપર આપણે સ્લીવ જોઈન્ટ કરવી ત્યારે જશે એટલા માટે. જો આપણે અસ્તર વગરનું બ્લાઉઝ કટિંગ કરતા હોય તો 1/2 ઇંચ જેટલું રાખવાનું, 1 ઇંચ નીચે પટ્ટી વાળવામાં, 1/2 ઇંચનું ઉપરનું. અત્યારે આપણે અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે આપણે 1/2 ઇંચ નીચેથી 1/2 ઇંચ ઉપરથી એવી રીતે કટિંગ કરીશું. હવે આપણે બ્લાઉઝ જ્યારે કટિંગ કરવી ત્યારે સ્લીવમાં જ ખાસ મેઇન બધાને પ્રોબ્લેમ થતો હોય છે. આપણે જે આર્મહોલનો ભાગ પાછળની સાઈડમાં આપણે કટિંગ કરેલું હતું એ જ માપ અત્યારે આમાં લેવાનું છે. 3 ભાગ લઈ લેવાના છે. આર્મહોલનો ભાગ જે આવે છે એને 3 ભાગ કરી દેવાના. કોઈ એક્સ્ટ્રા આપણે 1/2 ઇંચ સિલાઈનું નથી કાઢવાનું, ફક્ત 3 ઇંચ કરી દેવાના, 3 ભાગ કરી દેવાના આર્મહોલના. એ 3 ભાગનું નિશાન કરી પછી વચ્ચેની સાઈડમાં આપણે 3 ઇંચે ફરીથી પાછું એક નિશાન કરીશું અને એની સીધી લાઈન લઈ લઈશું. તો 2 સીધી લાઈન લીધી છે, એમાં વચ્ચે 3 ઇંચનો ગેપ રહેવો જોઈએ. અત્યારે આપણે કોલરવાળા બ્લાઉઝનું માપ છે એટલા માટે આપણે 3 ઇંચનું રાખવી છે. હવે 1 ઇંચ ઉપરથી 1 ઇંચ નીચેથી 1 ઇંચથી થોડુંક ઓછું એવી રીતે રાઉન્ડ આપી દેવાનો, સ્લીવનો શેપ આપી દેવાનો અને પછી ફરીથી આપણે જે ડબલ આર્મહોલનો ભાગ આવેલો છે એનું માપ કરી જવાનું. આર્મહોલનું માપ કરવી ત્યારે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આવી ગયું છે આપણું. ત્યારે આપણે ડબલ જ રાખવાનું, એનો એક પોઈન્ટ કરી દેવાનો અને એક્સ્ટ્રા જે આપણે બાજુમાં બીજી લાઈન કરવી છે એ આપણે પ્લેટની કરવી છે. તો આ સાવ સહેલી છે સ્લીવ કટિંગ કરવાની. આપણે પ્લેટનું માપ છે. સ્લીવ કટિંગ કરતી વખતે થોડુંક વધારે જ રાખવાનું, કેમ કે આપણે જ્યારે બ્લાઉઝ સ્ટિચિંગ કરીશું ત્યારે સ્લીવ ઢીલી મૂકશું અને બ્લાઉઝનો ભાગ ખેંચશું એટલા માટે. હવે કટિંગ કરી લેવાનું છે. પહેલી લાઈન જે મેં લીધી છે એ આપણે શોલ્ડરના 3 ભાગ આર્મહોલના કરેલા છે. પછી વચ્ચેનો ભાગ જે છે એને આપણે 3 ઇંચે રાખેલી હતી અને બીજી લાઈનમાં આપણે આવી રીતે અંદરની સાઈડમાં 1/2 ઇંચ જેટલું ઉતારી લેવાનું છે. એ આપણે આગળનો ભાગ થઈ ગયો અને જે રાઉન્ડવાળો મોટો ભાગ છે એ પાછળનો થઈ ગયો. તમે જોઈ શકો છો સિમ્પલ રીત છે સાવ સ્લીવ કટિંગ કરવાની. તો તૈયાર થઈ ગયું છે આપણું કટિંગ. હવે આપણે અસ્તરમાં આપણે જોઈન્ટ કરતાં તમને કઈ રીતે સહેલી રીતે કરી શકાય એ હું બતાવીશ. અત્યારે આપણે સાવ સાદું જ કટિંગ કરેલું છે, ટક્સવાળું અને કોલરવાળું. તો તમે આવી રીતે સીધું આપણે જે કાપડ હોય અસ્તરનું એને રાખી દેવાનું અને બરાબર જે પ્રમાણે આપણે ડિઝાઇન હોય
એમાં આવી રીતે ચોંટાડી દેવાનું. પછી એક્સ્ટ્રા જે સાઈડમાં કાપડ છે એ કટિંગ કરી લેવાનું. આવી રીતે કટિંગ કરવાથી તમારે કપડું ખસશે પણ નહીં અને ફટાફટ સ્ટિચિંગ પણ થઈ જશે. આવી રીતે આપણે અસ્તર જોઈન્ટ કરવાથી ફટાફટથી જોઈન્ટ પણ થઈ જશે, સ્ટિચિંગ પણ ફટાફટથી સહેલી રીતે થઈ જશે અને જે આપણે કાપડનો તૂટો આવે છે ઘણી વખત એ પણ નહીં આવે. એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા પાર્ટ સરખા આવે, એક સાઈડનો આવી જાય. જ્યારે આપણે સ્ટિચિંગ કરવી ત્યારે એક સાઈડનો આવે, એટલા માટે બધા સામે રાખી અને જોઈ લેવાના, પછી જ આપણે ચોંટાડી દેવાના. પછી જે આપણે માપ છે એને હારોહાર કટિંગ કરી લેવાનું છે. એક્સ્ટ્રા કાપડ એકે નથી રાખવાનું. અસ્તરનું જે છે માપ આપણે પેલું કટિંગ કરેલું છે એ જ પ્રમાણે કરવાનું છે. તમે જોઈ શકો છો બે સાઈડ સામે આવી ગયા છે. ગળાના ભાગ આવી જ રીતે આવવા જોઈએ અને નીચેની સાઈડમાં આપણે બોર્ડર પણ લઈ લીધી છે. પાછળના ભાગમાં પણ આપણે બોર્ડર લેવાની હતી, પણ આપણે પછી એ સાઈડમાં નથી આવેલી, તો અલગથી જે આપણે કાપડ વધેલું છે બોર્ડરનું સાડીમાંથી એનો આપણે ઉપરથી એક્સ્ટ્રા આપણે કટિંગ કરી લઈશું બોર્ડર અને પછી ઉપરની સાઈડમાં સ્ટિચિંગ કરી લઈશું. અત્યારે જે આપણે સ્લીવમાં બોર્ડર લીધી છે અને આગળના ભાગમાં લીધી છે, બેક સાઈડમાં આપણે અત્યારે આવી રીતે જોઈન્ટ કરી દેવાની. જ્યારે આપણે સ્ટિચિંગ કરીશું ત્યારે હું આવી રીતે જોઈન્ટ કરી દઈશ. ઉપરની સાઈડમાં સિલાઈ કરીને પલટાવી દઈશ. આ જ બ્લાઉઝ આપણે સ્ટિચિંગ કઈ રીતે કરી શકાય એનો વિડીયો પણ હું બનાવીશ.